બરોબર ચાલે છે રામજી એ મહારાજ ઘટના કાંગે કાઈ કોઈ ટોકા કરી રહી છે મને એમ લાગે તો રજવાડાનો આપણા રજવાડાની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે એટલે મારી રજા સિવાય કોઈ અંદર આવવું ના જોઈએ એ પણ તમારી આજ્ઞા યદી આજ હારો હે યુ માંગે બોલ દે આલિયા રે હવે તો બહુ થાકી ગયો છું માટે ચાલ સામે કોઈ રજવાડું છે જઈને પૂછું કયું નગર છે કોણ રાજા રાજ કરે છે ત્યાં જો મને કુંવર પસંદ આવે તો પણ નારિયેળ ઝીલાવતો જવું અરે ગેલીએ કોઈ છે હાજર કોણ છે પ્રધાનજી છે અરે પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે અરે હું નવો મુકાણો મને નથી ખબર એમ હા તો પૂછતા હો તમારા મહારાજાને પૂછતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે અરે મહારાજા કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે અરે પ્રધાનજી આપ તમે કેટલા વર્ષથી નોકરી કરો છો એમને કહી દો પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે અરે પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે અરે હા પ્રધાનજી તો પણ તમારા મહારાજાને કહો કોઈ ભૂદેવ મળવા માંગે છે
અરે મહારાજા ભૂદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી, જો કદાચની રાત ના હોય તો આવા દો. જો રખડતા ભટકતા હોય તો સબ શિક્ષિત થઈ દેવજીથી રવાના કરો. દેવજીથી રવાના કરો. અરે રાજના છો? રાજના હોય તો જ આવ્યા હોય ને તો આવતા રહ્યો. અરે હા, રાજા પટિયાના ચરણોમાં ભૂદેવ પણ નમવું કરે છે. અરે આવો ભૂદેવ આવો. અજમલ પઢિયાર રાજા આપ તમને કહે છે કે શું શુભ કાર્ય લઈને આવ્યા છો? અરે હા રાજા પટિયા, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રહ્યા તેમની દીકરી સગુણાના લીલડા શિલ્પો લઈને આવ્યો છું. અરે હા મહારાજા, આપનો કુંવર હોય તો પણ નારિયેળથી લેવાશે. અરે ભૂદેવ, આપ તો તમે ભાન ભૂલ્યા છો. તમને નહીં ખબર હોય કે તમારા પોકરણગઢના અજમલ રાજા સાથે આપને 20 વર્ષથી લહેર ચાલે છે. એક રીતે 22 વર્ષથી અબોલા ચાલે છે. આયાની રસ્તે વયા જાઓ, નકર ધરતી મથક આ જુદા થશે. નહીં મહારાજા, કાં જો દીકરી ગયો તો વેર વરે અને કાં દીકરી લ્યો તો પણ વેર વરે મહારાજા. પ્રધાનજી, ભૂદેવની વાત સત્ય છે તો આયા રાજમાતાને બોલાવો. આજ પર તને બોલાવે રાજમાતા. હે આદે માતાજી, હે બોલાવે
માતાજી મારા કામ પીડા હાથ પિતા થઈને દરોમાં હાથ અને પ્રતાપ નમવું કરે છે ક્યાં ઠરાવે છે એક નારી તો કદાપી ન જાય અહીંયા તો વિચ વિચરતી વેર હાલા જાય છે હાલો